હું મહેશભાઈ પટેલ, ગામ પારડી રાઠોડ, તાલુકા માણસા, જિલ્લા ગાંધીનગર. આજે હું તમને ચારે બાજુ ખેતરોની વચ્ચે એટલે કે કુદરતના ખોરે ખેતરોના ખોરામાં એટલે કે ચારે બાજુ ખેતરો હોય અને વચ્ચે એનો ખોરો હોય અને ખોરામાં આવેલું આ એક નાનકડું તળાવ હું તમને બતાવવા જઈ રહ્યો છું. આ તળાવ જોવા માટે ચલો મારી સાથે. આવો હું તમને તળાવની વાત કરું. 3 ગામના ત્રિભેટે વસેલું આવેલું આ તળાવ ચારે બાજુ લીલોતરી, એકદમ લીલોતરી અને વૃક્ષોથી છવાયેલું છે. આ તળાવની ચારે બાજુ આરસીસીની દિવાલ છે અને લગભગ 10 થી 20 ફૂટ જેટલું આ તળાવ ઊંડું છે. અને આ તળાવની અંદર આપણો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે નર્મદા યોજનાની પાઇપલાઇનો નખાવેલી છે એ પાઇપલાઇનો દ્વારા આ તળાવમાં જળ સંચય માટે, પાણી જમીનમાં ઉતારવા માટે પાઇપલાઇનની વ્યવસ્થા કરેલી છે. અને પાઇપલાઇન મારફતે આ તળાવની અંદર રોજે રોજ પાણી ઠાલવવામાં આવે છે, જેથી આ પાણી અંદર જમીનમાં ઉતરે અને જમીનની અંદર આ પાણી સચવાઈ રહે અને વેડફી ના જાય. એના માટેની પૂરેપૂરી કાળજી રાખવા માટે આ તળાવોની ચારે બાજુ આરસીસીની દિવાલ બનાવેલી છે. હવે આ તળાવની અંદર દર 15-20 દિવસના અંતરે આ વર્ષે તો લગભગ સતત પાણીનો સ્ત્રોત ચાલુ રાખ્યો છે. આ પાણી જમીનમાં ઉતરે છે. પરિણામે આજુબાજુના જે ખેતરોમાં જે બોર આવેલા છે એ બોરોનું પાણી પણ સ્તર ઊંચા આવ્યા છે અને એની ઊંડાઈ ઓછી થઈ છે. એટલું જ નહીં, આ પાણીનું સરકારે હવે ખેડૂતોને સિંચાઈ માટે પણ ઉપયોગ કરવાની છૂટ આપી છે. તેથી એક નજીવા દરે, સામાન્ય દરે અને સામાન્ય ડિપોઝિટના આધારે સરકાર સિંચાઈના સ્ત્રોત ઊભા કરી અને તળાવના કિનારે ડીઝલ એન્જિન વગેરે મૂકી અને ખેડૂતો આમાંથી પાણી ખેંચી શકે તેવી વ્યવસ્થા ગોઠવી છે. અને હમણાં તો તાજેતરમાં ભૂપેન્દ્રભાઈ સાહેબે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબે ગુજરાતના ખેડૂતોને એમને ઇલેક્ટ્રિસિટીની મોટરો 5-7 હોર્સ પાવરની 5 થી 7 હોર્સ પાવરની ઇલેક્ટ્રિક મોટરો લાવવાની અને સબસિડાઇઝ